પાછા જઈ રહ્યા હતા ત્યારે બીજી છાવણીમાં પાંડવોના 5 બાળકો સૂતા હતા. એના ઉપર નજર ગઈ છે. હા, આ પાંડવોના બાળકો એને નહીં મારી શકું, એના દીકરાઓને મારી નાખું. અમે અડધી રાત છે, દુર્યોધનને સરખી રીતે સૂઝતું નહીં હોય. આ માથા કાપી અને દુર્યોધનથી થોડેક દૂર મૂકી દઈશ અને કહીશ કે લ્યો મહારાજ પાંડવોના માથા. એને એમ થશે કે પાંડવોના માથા કપાઈ ગયા અને એ શાંતિથી પોતાનું શરીર તો છોડી શકશે. આમ વિચાર કરી નિદ્રામાં સૂતેલા એવા 5 બાળકોના માથા કાપી નાખ્યા છે. 5 માથાઓને લઈ અને જે જગ્યાએ દુર્યોધન તરફડિયા મારી રહ્યા હતા, દુર્યોધનથી થોડે દૂર મૂકી દીધા છે. અશ્વત્થામા બોલ્યા છે, હા મહારાજ, તમારે પાંડવોના માથા જોવાતા, કાપીને લાવ્યો છે. દુર્યોધનના કાનમાં જ્યારે આ શબ્દો પડ્યા કે પાંડવોના માથા કપાઈ ગયા, એકવાર તો દુર્યોધન આમ ગોઠણિયાભેર ઉભો થઈ ગયો છે. કથા કેવી છે જુઓ તો ખરા. આપણે 5 મિનિટની પેલા કથામાં એમ સાંભળ્યું ને કે ભગ્નોરુ દંડે ધતરાષ્ટ્ર પુત્રે, ધતરાષ્ટ્રના દીકરાના 2 સાથળ ભંગાઈ ગયા હતા. તરફડિયા મારતો, સરખી રીતે બેસીએ નતો શકતો. પણ કાનમાં જ્યારે શબ્દ પડ્યા કે પાંડવોના માથા કપાઈ ગયા, એકવાર તો આમ બેઠો થઈ ગયો છે કે ઓહો, પાંડવોના માથા. અરે મોટા મોટા યોદ્ધાઓ જે માથા ન કાપી શક્યા, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, ભીષ્મ જેવા ભીષ્મ, અને એની સામે અશ્વત્થામા 5 માથા કાપીને લાવ્યા. પણ જયારે 5 માથાઓને આમ નિરખીને જોઈ રહ્યા હતા, એ માથાને જોઈ અને દુર્યોધને અશ્વત્થામાને નજદીક બોલાવ્યા છે કે બ્રાહ્મણ પુત્ર જરા નજદીક તો આવો. જેવા અશ્વત્થામા બાજુમાં આવ્યા એટલે હાથ પકડીને નીચે બેસાડી દીધા. બ્રાહ્મણના દીકરા થઈને ભૂલ કરીએ એવા? મહારાજ તમને ખબર છે કે મારું નામ દુર્યોધન છે. ભગવાને મારામાં બધાય અવગુણ જ આપ્યા છે, પણ એક ગુણ તો ઈશ્વરે મને જન્મજાત આપ્યો છે. અને ગુણ એ છે કે મારી આંખ ક્યારેય ધોખો ન ખાય. એકવાર જે જોઈ લઉં છું ને એ બીજી વાર કોઈ દિવસ ભૂલતો નથી. અરે આખું જીવન જે દુશ્મન આંખમાં કણાની જેમ ખટેકો હોય એની અણસાર ભૂલી જાવ? નહીં મહારાજ, આ પાંડવો જેવા માથા છે, પાંડવોના માથા નથી. સાચું બોલો, આ કોના માથા છે? અશ્વત્થામા ભયભીત થવા લાગ્યા. હવે શું કરવું? એ જરા પાછા જવા લાગ્યા. દુર્યોધન એની ગરદન જ પકડી લીધી છે કે જો અશ્વત્થામા, મેં મારા જીવનમાં કેટલી હત્યા કરીશો, કેટલાય પાપ કર્યા છે, મને કાંઈ ફેર નહીં પડે. પણ જો તમે મને કહેશો નહીં ને કે આ કોના માથા છે, એટલું યાદ રાખજો કે હું મરતા મરતા તમારી એ ગરદન બેવડી વાળતો જઈશો. મારા માટે તો એક બ્રહ્મ હત્યા ઓર સહી, બીજું શું, એક પાપ વધારે. તમને ભેગો લેતો જઈશ. માટે સાચું બોલો, આ કોના માથા છે? એ જયારે મૃત્યુનો ભય માથા ઉપર આવ્યો ત્યાર પછી અશ્વત્થામાથી રહેવાનું નહીં કે ભાઈ મને માફ કરજો, પાંડવોના માથા તો ન કાપી શક્યો, એમના દીકરાઓના માથા કાપીને લાવ્યું. દુર્યોધને જયારે આ શબ્દ સાંભળ્યા ત્યારે દુર્યોધન મુક્ત કંઠે રડી પડ્યા છે. આજે દુર્યોધન બોલ્યા છે કે અરે અશ્વત્થામા, મેં તો મારું જીવતર બગાડ્યું તું, તમે તો મારું મોત બગાડી નાખ્યું. મેં આખું જીવન પાપ કર્યું હતું, પણ તમે તો મારું મોતે બગાડી નાખ્યું. આ તો મારા ભત્રીજા હતા. દુશ્મનાવટ એના પિતા સાથે હતી, એના બાપ સાથે હતી. આ દીકરાઓએ મારું શું બગાડ્યું? એ મારા દીકરા સમાન હતા. તમને ખબર છે, જયારે પ્રસંગમાં ભેગા થતા ને ત્યારે બધા મને પગે લાગતા અને હું આશીર્વાદ દેતો કે દીકરા ચિરંજીવ, શતંજીવ, લાંબુ જીવો. એને શું બગાડ્યું? એના બાપ સાથે દુશ્મની છે, બાળકો સાથે નથી. તમને ખબર છે, અમે 100 ભાઈ અને 5 ભાઈ, 105 પછવાડે જો કોઈ પાણી રેડવા વાળા હતા તો આ 5 જ હતા. એ 5 ન હોત તો અમારી પછવાડે પિંડદાન કોણ દેશે? સત્કર્મ કોણ કરશે? અરે અશ્વત્થામા, તમે અમારું મૂળિયું કાપી નાખ્યું, તમારે અમારો વેલો કાપી નાખ્યો. એ વાતનું દુઃખ એટલું થયું કે રડી પડ્યા છે.
નહીં તો દુર્યોધન ક્યારેય રડતા નહીં. આખા જીવનમાં દુર્યોધન રડ્યા હોય એવા માત્ર 2 જ પ્રસંગ સાંભળવા મળે છે. નહીં તો દુર્યોધન ક્યારેય રડતા નહીં. આપણે ત્યાં કહેવત છે ને કે બાળક છઠ્ઠીના દિવસે રડે, અને જો છઠ્ઠીના દિવસે રડે નહીં ને તો ગરડા એને પરાણે રડાવે, ધુવાડી કરે ને ચીટિયા ભરે ને કેટલું કરે. દુર્યોધનની છઠ્ઠી ચાલતી હતી. કુંતામાં અને ગાંધારીમાં 2 માએ ભેગા થઈને દુર્યોધનને આંજણા આંજુન પછી આપણે 7 વાર લોટાડવામાં આવે ને જમીન ઉપર. એ લોટાડે ને ત્યારે જગતનું દરેક બાળક એકવાર તો રોવે જ. કુંતામાં દુર્યોધને લોટાડીને થાય કે 7 વાર લોટાડ્યો, 10 વાર, 17 વાર લોટાડ્યો. પણ પેલાની આંખમાંથી આમ એક આંસુનું ટપ બહાર ન નીકળે. પછી તો 2 માને થયું છે કે આને ગમે એમ કરીને રડાવો તો છે જ, કરવું શું. 2 માં ધીમે ધીમે ચીટિયા ભરવા લાગ્યા. પેલાની આંખમાંથી આંસુનું ટીપું બહાર ન નીકળે. પછી તો કુંતામાં ને ગાંધારમી આમ વળ દઈને ચીટિયા ભરે. પેલાને ભરોડ ઉઠી ગઈ, લોહીના ટસિયા ફૂટી ગયા, પણ આંખમાંથી આંસુ બહાર ન નીકળ્યું. ત્યારે કુંતાએ ગાંધારીને એટલું કીધું હતું કે બેન, આ દીકરાનું ધ્યાન રાખજે, આ છઠ્ઠીના દિવસે હાચો રડ્યો નથી, આ કંઈક નવીન પરાક્રમ કરશે. આપણે કોઈને કહીને કે હારું હું તને છઠ્ઠીનો ઓળખું છું. કુંતામાએ ત્યારે કીધું હતું કે આ છઠ્ઠીના દિવસે રેડો નથી, આનું ધ્યાન રાખ. એ ક્યારેય રડતો નહીં. એમ કેતો કરે રડવું છે એ તો સ્ત્રીઓના આંખનું ઘરેણું કહેવાય ભાઈ, પુરુષ રડી ન શકે, પુરુષ ક્યારેય રડવું ન જોઈએ. 2 જ ઘટના એવી બની હતી કે જ્યારે દુર્યોધનની આંખમાંથી અશ્રુઓ નીકળ્યા. પહેલી વાર જ્યારે રણમેદાનમાંથી સમાચાર આવ્યા કે અંગરાજ કર્ણ વીરગતિ પામી ગયા, ત્યારે દુર્યોધન પહેલી વાર રડી પડ્યો હતો કે આજ મારો મિત્ર, આજ મારો ભાઈબંધ મૃત્યુ પામ્યો. આજે દુર્યોધન અડધો મરી ગયો, હવે અડધો જ દુર્યોધન જીવિત રહેશે. મારો ભાઈબંધ, મારો મિત્ર મરી ગયો. એ દિવસે પહેલી વાર રડ્યા, અને બીજી વાર આજે રડ્યા કે આ બાળકોએ મારું શું બગાડ્યું, એ મારા ભત્રીજા, મારા દીકરા. અશ્વત્થામે તમે તો મારું મોત બગાડી નાખ્યું. એ વાતનું દુઃખ એટલું થયું કે દુઃખમાં ને દુઃખમાં દુર્યોધને પોતાના પ્રાણ ત્યાગી દીધા છે. અશ્વત્થામા વિચાર કરે છે કે હજી તો અડધી રાત છે, હજી કોઈને ખબર નથી, પણ સવાર પડશે ને, પાંડવોને ખબર પડશે ને, પછી મને જીવિત નહીં છું. અડધી રાતના જ ઘોડા ઉપર બેસી ભાગી ગયા છે. બીજી તરફ પાંડવોની છાવણીમાં સવાર થઈ, સૂર્યોદય થયો છે. દ્રૌપદી વેલા જાગી જાય. 5 બાળકોને જયારે જગાડવા માટે અંદર આવ્યા છે, માથેથી આમ રજાઈ ઉચકતા જાય, દ્રૌપદી બોલતા જાય, ચાલો દીકરાઓ, આજ તો આપણને સોનાનો સૂરજ ઉગવાનો છે, આજ રાજગાદી પ્રાપ્ત થશે, આજ આપણને સિંહાસન ઉપર બેસવા મળશે. એ રજાઈ ઉચકીને જુએ છે. જગતમાં એવી કઈ માં હોય કે જેણે પોતાના 5 દીકરાઓના શરીર માથા વગરના જોયા હોય. દ્રૌપદીએ જયારે આ દ્રશ્ય જોયું, એકવાર તો મોઢામાંથી ભયંકર ચીસ નીકળી ગઈ. આ ચીસ, આ નાદ એટલો ભયંકર હતો કે જેણે જેણે સાંભળ્યો એ બધા પોતાનું કામ પડતા મૂકીને દોડ્યા છે કે આ અવાજ શેનો છે. બધા એકવાર દ્રૌપદીની પાસે આવી ગયા છે. અર્જુન દોડતા દોડતા આવ્યા. દ્રૌપદી રડી રહ્યા હતા. પેલા વહેલા તો એને પોતાનો ઉપરનો લઈ અને દ્રૌપદીના મોઢામાં ગોટો પોટો વારીને દાબી દીધો છે, નહીં દેવી, હવે રડતા નહીં. દ્રૌપદી બોલી ન શક્યા, આંખમાંથી આમ આંસુ નીકળે, અને પ્રશ્ન કર્યો છે કે રડવા તો દ્યો, રડવા શું કામ નથી દેતું. અર્જુન ના પડે છે કે નહીં, હવે નહીં રડવા દે. દેવી તમે એકવાર રડ્યા હતા ને તો આખા મહાભારતનો વિનાશ થઈ ગયો. હવે બીજી વાર રડશો તો હવે મારવા કોને જશે? જેટલા હતા એને બધાને તો સમાપ્ત કરીને બેઠા છે. દેવી તમને હું વચન આપું છું કે જેને આપણા સંતાનોને માર્યા હશે ને, આજ સાંજનો સૂર્યાસ્ત નહીં થવા દો. આજ સાંજનો સૂર્યાસ્ત થશે એ પેલા એ દુશ્મનનું માથું કાપીશ. અને દેવી તમને કહું છું કે ત્યાં સુધી તમે સ્નાન પણ ન કરતા, અપવિત્ર દશામાં રહેજો. એ સૂતકનું સ્નાન ન કરતા, એનું માથું કાપીશ, એનો પાટલો બનાવીશ, એના ઉપર તમને બેસાડીશ અને પછી કહીશ કે હા હવે સૂતકનું સ્નાન કરો. મને થોડો સમય આપ.
ઉતાવળા ઉતાવળા એકવાર રથમાં બેસવા ગયા કે હું દુશ્મનનું માથું કાપી લઉં. પછી યાદ આવ્યું કે મારો દુશ્મન કોણ છે, મને તો ખબર નથી કે આ માથા કોણે કાપ્યા છે. આ બધું ચાલી રહ્યું છે, આમાં પાછા ભગવાન ક્યાંય વચમાં ના આવે. દ્વારકાધીશ પ્રભુ તો એક બાજુ આમ ખૂણામાં અદપ વાળીને ઉભા છે કે તમે જાણો, તમારું કામ જાણે. જો અત્યાર સુધી ભગવાન ક્યાંય વચમાં ના આવે. કેમ? તો કે ભગવાન બે વસ્તુથી બહુ અળગારીએ. પરમાત્માને બે વસ્તુ જરાય પસંદ નથી. આપણે પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી બે વસ્તુથી બહુ આઘારી. પેલી વસ્તુ શું? તો કે ધુવાડો. ઠાકોરજીને ધુવાડો પસંદ નથી. પરમાત્મા ધુવાડાથી બહુ આઘા ચાલે. તમે કોઈ પણ ગામની હવેલીમાં ચાલ્યા જાઓ, આખા ભારત દેશની કોઈ પણ હવેલીમાં જઈને દર્શન કરો, તમને ઠાકોરજીના મંદિરમાં દીવો જોવા મળશે, દીપ જોવા મળશે, પણ ઠાકોરજીના મંદિરમાં અંદર તમને ક્યાંય અગરબત્તી જોવા નહીં મળે. આખા ભારત દેશની હવેલીમાં જઈ આવો, એકય હવેલીમાં ઠાકોરજીની સન્મુખ તમને અગરબત્તી જોવા નહીં મળે. શું કામ જોવા નથી મળતી? તો કે ભાઈ ઠાકોરજી બાલ સ્વરૂપ છે, બાળકને ધુવાડો ગમતો નથી હોતો. પેલા આંગણે આપણે હવન કરતા હોય ને, તો મોટા છે એ બધા આહુતિ દેતા હોય, પેલું નાનકડું બાળક છે તો એ તો આમ આગો જ ફરતું હોય ને, એ અગ્નિને જોઈને આગો ચાલે. એમ ઠાકોરજી છે ધુવાડાથી આગા ચાલે. અને બીજું તો કે ઠાકોરજીને રોગ, કકડ, દુઃખ, તકલીફ આ બધાથી પ્રભુ આગા ચાલે. રડવાનું પરમાત્માને જરાય પસંદ નથી. ઠાકોરજીના મંદિરની સામે આપણે સોગિયું મોઢું કરીને બેસી જાય એટલી વાર ઠાકોરજી અંતર ધ્યાન થઈ જાય. સમજજો. નહીતર આપણા મનુષ્યનો સ્વભાવ શું છે? કોઈ પણ તકલીફ આવે, કોઈ પણ આપત્તિ આવે એટલે પેલા વેલા તો આપણે ભગવાનના મંદિરની સામે જઈને બેસી જાય ને, એ મારા વાલા, મારી યારે જ હું વાંધો છે. ઈશ્વરની સામે આપણે પોક મૂકીને રડવા લાગે. અને સમજો કે જેટલી વાર આપણે ઈશ્વરની સામે રડતા હોઈએ છીએ એટલી વાર ઠાકોરજી અંતર્ધ્યાન થઈ જાય, એટલી વાર દર્શન ના આવે. જો એમ નથી કહેતો કે ઠાકોરજી ચાલ્યા જાય, શબ્દોને સમજો, અંતર્ધ્યાન થઈ જાય. આપણે ઠાકોરજીના મંદિરે હવેલીએ, આપણા ગામની હવેલીએ દર્શન કરવા જઈએ છીએ તો ઠાકોરજી અંદર જ બિરાજે છે ને. પણ જયારે દર્શન બંધ હોય ત્યારે વચમાં આડો ટેરો હોય, દરવાજા બંધ હોય, આપણને દર્શન ન થાય. બાકી ઠાકોરજી તો અંદર જ બિરાજે છે ને, દર્શન નથી કરી શકતા. એ જ રીતે પરમાત્માની સામે જયારે રડતા હોય છે એટલી વાર ભગવાન વચમાં પડદો મૂકી દે, એ રડવાનું બંધ કર, પછી તારી વિનંતી કરજે. અને ઈશ્વર એક વાત તો ગજબની કરે છે, સમજજો, ખાસ સમજજો. પરમાત્માનો એક નિયમ છે, એ પોતાના ભગતને પણ કહે છે કે હંમેશા રડીને જ ફરિયાદ કર, તો જ મને ખબર પડે કે તારી ફરિયાદ શું છે, તારી તકલીફ શું છે. રડીને કર તો જ મને ખબર પડે. અરે એકવાર તો હસીને ફરિયાદ કરી જો, તારી બધી સમસ્યા જો પૂરી ન કરી દઉં તો મારું નામે દ્વારકાનો નાથ નહીં. પણ એકવાર હસીને ફરિયાદ કર, રડતા રડતા નહીં. એકવાર દાંત કાઢીને સામે તો આવ, મને આનંદ આવશે. તારી બધી તકલીફ હું પૂરી કરી દઉં. બસ એકવાર હસતા મોઢે, પ્રસન્ન વદને મારી સામે તું આવ. જો અત્યાર સુધી રો કકડ ચાલતી હતી, ભગવાન અદપ વાળીને ઉભા છે. જેવું દ્રૌપદી રડવાનું બંધ કર્યું, પરમાત્મા બાજુમાં પધાર્યા છે. અર્જુને પરમાત્માના દર્શન કર્યા છે, હાથ જોડીને કીધું છે કે કનૈયા, ફરી પાછા મારા રથની લગામ પકડ. મહાભારત પછી બીજી વાર પાછી લગામ પકડ, મને દેખાડ કે મારો દુશ્મન કોણ છે. પાછી પરમાત્માએ લગામ પકડી. અર્જુન છે રથી બન્યા, પરમાત્મા છે એ સારથી બન્યા. રથને અંકારી દીધું છે. ક્યાંય સુધી રથને અંકારી ગયા છે. ભગવાન કંઈ બોલતા નથી, પરમાત્મા ચૂપ બેઠા છે. પણ જેવો અશ્વત્થામાનો ઘોડો દૂર આમ દેખાણો અને પરમાત્માએ અર્જુનને સાવધાન કર્યા છે કે હા અર્જુન, સાવધાન બની જાજો, હવે તારો દુશ્મન છે ને નજદીક. અર્જુન પણ આમ વીરાસન વાળીને બેસી ગયા, ધનુષની દોરી ખેંચીને બેસી ગયા કે કનૈયા દેખાડ, એકવાર મને દેખાડ મારો દુશ્મન ક્યાં છે. પરમાત્માએ પોતાનો રથ છે એ બરાબર અશ્વત્થામાની ઘોડાની સમાંતર રાખ્યું, ચાલુ રાખ્યું.
રથય ચાલુ છે, ઘોડો પણ ચાલુ છે. પરમાત્માએ આંગળી દેખાડી, હા અર્જુન, દુશ્મન જોવો છે તારો તો જોઈ લે આ દ્રોણ પુત્રને, જોઈ લે આ બ્રાહ્મણ પુત્રને. ભગવાને બોલવામાં ચતુરાઈ કરી. અશ્વત્થામાનું નામ ન લીધું. દ્રોણ પુત્રને જોઈ લે, બ્રાહ્મણ પુત્રને જોઈ લે, ગુરુ પુત્રને જોઈ લે, નામ ન લે. આખા મહાભારતમાં કોઈ પણ જગ્યાએ ભગવાન અશ્વત્થામાનું નામ નહીં લે. કોઈ જગ્યાએ સામે આવે તો તુરંત પૂછશે, કેમ છો ગુરુપુત્ર, કેમ છો બ્રાહ્મણ પુત્ર, આનંદમાં? ભગવાન અશ્વત્થામાને નામ લઈને નહીં બોલાવે. કેમ તો કે નીતિશાસ્ત્રનો નિયમ છે કે હત્યારાને મદદ તો ન કરાય, પણ હત્યારાનું નામે ન લેવાય. એનું નામે જો તમારા જીભના ટેરવે આવી જાય તોય તમને પાપ, તોય તમને પાપ લાગીશ. ભગવાન ક્યાંય એનું નામ ન લે. નહીતર અશ્વત્થામા હતો ઉત્તમમાં ઉત્તમ દીકરો કહેવાનું છે. 7 ચિરંજીવી થઈ ગયા ને, એ 7 ચિરંજીવીમાં સૌથી પહેલું નામ જ અશ્વત્થામાનું છે. આપ વિચારો, આપણે ત્યાં 7 ચિરંજીવી બિરાજીશ. અશ્વત્થામા, બલિર્વ્યાસુ, હનુમાંશ્ચ વિભીષણ, કૃપશ્ચ પરશુરામશ્ચ, સપ્તૈતે ચિરજીવિન. અને એમ કહેવાય કે માર્કંડેય તુ અષ્ટમ, 8મા માર્કંડેય ઋષિ. તો આ 7 ચિરંજીવી છે ને. બાળકનો જન્મદિવસ આવે ને પછી પેલા ફુગા ને કેક ને બધું જે કંઈ કરતા હોય બધું પ્રેમથી કરાય. એક ધ્યાન એટલું રખાય કે એ દિવસે બાળકના મોઢામાંથી આ 7 ચિરંજીવીઓના નામ લેવડાવાય. એનું પરિણામ એ આવે કે બાળક છે એ પણ ચિરંજીવ થાય, દીર્ઘાયુ થાય. અશ્વત્થામા, બલિરાજા, વ્યાસજી મહારાજ, હનુમાનજી મહારાજ, કૃપાચાર્ય, પરશુરામજી, આ બધા 7 ચિરંજીવી કહેવામાં આવ્યા છે. આજની તારીખે આ બધા પૃથ્વી ઉપર બિરાજીશ. કઈ જગ્યાએ અને એને ઓળખવા એ આપણા હાથની વાત નથી. બિરાજે તો છે જ. તો અશ્વત્થામાનું સ્થાન એમાં સૌથી પહેલા રાખવામાં આવ્યું. શું કામ રાખવામાં આવ્યું? હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય, ભગવાન વ્યાસ, એ બધાની વચમાં અશ્વત્થામા ક્યાંથી આવ્યા ભાઈ? તો કે પરમ માતૃભક્ત દીકરો કહેવાનો છે. ઉત્તમ પુરુષમાં એની ગણના થાય છે. પુરુષની ઓળખાણ 3 રીતે બને. કોઈ પણ પુરુષની ઓળખાણ 3 રીતે બને. ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને કનિષ્ઠ 3જા નંબરનો પુરુષ. ઉત્તમ પુરુષ કેને કહેવાય? તો કે એ વ્યક્તિ નહીં, પણ એ વ્યક્તિના બાપુજી ગામમાંથી નીકળે, બજારમાંથી નીકળે, કોઈ કદાચ એ બાપાને ન ઓળખતું હોય અને આપણે પૂછીએ કે આ બાપા જઈ રહ્યા છે એ કોણ છે, આ ભાઈ કોણ છે, તો તરત કે ને કે આ ફલાણા ભાઈ છે ને, આ ફલાણા ભાઈના બાપુજી જઈ રહ્યા છે, આ ઘરડા જઈ રહ્યા છે એ ફલાણા ભાઈના બાપુજી છે. તેનો મતલબ કે ઘરડું વ્યક્તિ મહાન નથી, એના દીકરા મહાન, કે જેના થકી બાપની ઓળખાણ થઈ કે ફલાણા ભાઈના બાપુજી. તો મહાન કોણ? એનો દીકરો. ઉત્તમ પુરુષ એ કહેવાય કે જેના થકી બાપની ઓળખાણ થઈ. જો આપણે ત્યાં કરમચંદને કોઈ ઓળખતા નહીં, ખાલી કરમચંદ કહીને તો કોઈ ન ઓળખે, પણ આખું નામ લ્યો, મોહનદાસ કરમચંદ ગાંધી, તો બધાને એમ થાય કે હા હોય ગાંધીજીના બાપા હતા, ભણવામાં આવતું મોહનદાસ કરમચંદ ગાંધી. તો બધા દામોદરભાઈને કોઈ ઓળખતું નહીં ને, દામોદરભાઈને કોઈ ન ઓળખતું. આપણે કોકને પૂછીએ કે દામોદરભાઈને ઓળખો તો કે ના, પણ આખું નામ લ્યો, નરેન્દ્ર દામોદરદાસ મોદી. તો આજે આખું જગત ઓળખે ને કે હા આપણા વડાપ્રધાનના બાપુજીનું નામ છે ભાઈ, નરેન્દ્ર દામોદરદાસ મોદી. તો મહાન કોણ થયું? પિતા મહાન કે દીકરો મહાન? દીકરો મહાન. કે પિતાનું નામ એના થકી છે તો દીકરો મહાન છે. જીજાબાઈ ના હાલરડા ક્યારેય પ્રખ્યાત ન થયા હોત,
જો એને શિવાજી માટે ગાયા ન હોત તો જીજાબાઈ ક્યારેય પ્રખ્યાત ન થાત. એ શિવાજીના મા તરીકે પ્રખ્યાત. તો એ સંતાન એટલું ઉત્તમ કે મા બાપની ઓળખાણ એના થકી થઈ. તો માનું કે ઉત્તમ સંતાન, આ ઉત્તમ દીકરો. મધ્યમ પુરુષ કેને કહેવાય? તો કે કોઈ જુવાનીઓ બજારમાં આમ ચાલ્યો જતો હોય, ગામના માણસો બેઠા હોય, ખબર ન હોય, એકબીજાને પૂછે કે આ જુવાનીઓ ચાલ્યો જાય છે એ કોણ છે? તો એ ગામના કહેશે ને કે આપણા ફલાણા ભાઈ છે ને, એનો દીકરો છે. એ ઓળખાણ કેવી થઈ? ફલાણા ભાઈનો દીકરો. એનો મતલબ મોટા બાપનું સંતાન. એમાં ના ન પાડી શકે, મોટા બાપનું સંતાન છે. હા, એનામાં કેટલું હીર છે એ જોવાનું બાકી છે. એનામાં કેટલું કૌવત છે એ જોવાનું બાકી મોટા બાપનું સંતાન એમાં ના ન કહી શકે. તો એ બાપ થકી ઓળખાણો. ઉત્તમ પુરુષ આપ થકી હોય, પોતાનાથી હોય. મધ્યમ પુરુષ બાપ થકી હોય, એ બાપથી આગળ આવે. અને ત્રીજા નંબરનો તો કે કનિષ્ઠ પુરુષ. એ પછી સસરાના બળે આગળ આવે, એ સસુર બળે આગળ આવે. કોઈ યુવાન બજારમાં ચાલ્યો જતો હોય, બધા પૂછે કે આ જુવાનીઓ કોણ છે? તો ઘણા કહેશે ને કે આ ફલાણા શેઠ છે ને, એ ફલાણા શેઠનો જમાઈ છે. જમાઈ તરીકેની ઓળખાણ પુરુષની ત્રીજા નંબરની હોય. બાકી ઉત્તમ પુરુષ પોતાના નામથી, પોતાના બળથી ઓળખાતો હોય. તો અશ્વત્થામા ઉત્તમ પુરુષ હતા, પોતાના નામથી ઓળખાતો. પરમ માતૃભક્ત દીકરો કહેવાનો છે. એના જેવો બીજો કોઈ માતૃભક્ત દીકરો નથી. એ પોતાની માનું ક્યારેય આમ નીચે ન પડવા દેતો. કૌરવો અને પાંડવો જ્યારે નાના નાના હતા, 5-7 વર્ષની ઉંમર હોય, ગુરુ દ્રોણાચાર્યના આશ્રમમાં શસ્ત્ર વિદ્યા ભણવા જાય. હવે ઘણી વાર દ્રોણાચાર્ય છે એ દુર્યોધનને કોઈ ઠપકો પણ આપે. શીખવાડવામાં જો ઢીલાશ કરે તો દુર્યોધનને ઠપકો પણ આપે. હવે દુર્યોધનનો મગજ છે એ પેલાથી ફાટેલ, પેલાથી ગરમ હતો. એ ગુરુદેવની સામે તો કંઈ ન બોલી શકે, ત્યારે તો આમ દાંત કચકચાવી જાય. પણ જેવો વિદ્યાભ્યાસમાં વચ્ચે થોડો વખત વિશ્રાંતિ આવે, રિસેસ પડતી, એ રિસેસ પડે એટલે બધા બાળકો છે એ થોડુંક જલપાન કરી લઈએ, કલેવો કરી લઈએ, નાસ્તો કરી લઈએ. દ્રોણાચાર્યનો દીકરો અશ્વત્થામા, એની પાસે જાજો કઈ કલેવો તો હોય નહીં. બ્રાહ્મણ ભાઈના દીકરા હતા, એ બિચારો આમ તેમ આટા મારતો હોય. અને દુર્યોધન છે તો રાજકુમાર હતો ભાઈ. એને દૂધ પીવડાવવા માટે પેલા સેવકો પેલાથી હાજર હોય, સોનાના કટોરામાં, રત્નજડિત કટોરામાં, કેસર કઢેલું, બદામ પિસ્તાવાળું દૂધ. પણ દુર્યોધન એ દૂધ સીધે સીધું ન પીવે. પેલા ગુરુદેવે જે મેણા માર્યા હોય એનો બદલો કેમ લેવો? એ બદલો ગુરુદેવના દીકરા પાસે લે. અશ્વત્થામા રમતો હોય એટલે અશ્વત્થામા પાસે બોલાવે, એ પાસે આવો. અશ્વત્થામા પાસે આવે એટલે દુર્યોધન પેલો કટોરો દેખાડે કે જોઈ લે, આવો કટોરો અમારા રાજકુમારોના ઘરમાં હોય, તમારા બ્રાહ્મણ ભાઈઓના ઘરમાં આવો હોનાનો કટોરો ન હોય. તારી માને જઈને પૂછી આવું, આવું કેસર કઢેલું દૂધ કોઈ દી જોયું છે? આવું દૂધ કોઈ દી બનાવતા આવડે? જા તારી માન પૂછી આવ, એને જોયું નહીં હોય. અશ્વત્થામા દોડતો દોડતો પોતાના આશ્રમમાં આવે. પોતાની જે માં હોય ગૌતમી માને કહેતો, માં મને દૂધ આપ, મારી દૂધ પીવું છે. ગૌતમીમાં જવાબ આપતી કે દીકરા, આપણા ઘરમાં દૂધ ક્યાંથી હોય? આપણા ઘરમાં ગાય જ નથી તો દૂધ ક્યાંથી હોય? તારા પિતાએ પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી દ્રુપદના રાજ્યમાંથી એક ગાય જીતી ન લાવું ત્યાં સુધી મારા સંતાનને દૂધનું ટીપું નહીં પીવડાવું. તારા ઘરમાં દીકરા દૂધ છે જ નહીં, હું તને ક્યાંથી આપું? અશ્વત્થામા નિરાશ થઈ દિવાલના ટેકે જ આમ પીઠને ટેકવીને બેસી જાય, 2 પગ લાંબા કરે. અચાનક અશ્વત્થામાને યાદ આવે એટલે રસોડામાં દોડ્યા જાય. માને નવાઈ લાગશે કે દીકરો રસોડામાં શું દોડ્યો, પછવાડ એ પણ આવે. અશ્વત્થામા એક માટીનો બટોરો લેશે, કટોરો લે, એમાં થોડોક ઘઉંનો લોટ નાખે, એ લોટમાં થોડુંક પાણી નાખે, એને ડોઈ નાખે એટલે સારું સફેદ રંગનું ડોવાઈ જાય. માને નવાઈ લાગે કે આ શું કરે છે? વળી અશ્વત્થામા કહેતા કે માં ઘરમાં ચપટી હળદર તો હશે ને, એક કામ કર, જરા ચપટી હળદર માથે નાખ દે એટલે એ કેસરી રંગનું થઈ જશે, કેસર બરોબર થઈ જશે. એ માથે ચપટી હળદર નાખે અને લોટને ડોઈ લે.
કેસરી રંગનો લોટ થઈ જાય. અને પછી ડોયેલો લોટ લઈ અને જે જગ્યાએ દુર્યોધન રમતા હોય એની જ સામે અશ્વત્થામા પગ ઉપર પગ ચડાવીને બેસ. અને પછી દુર્યોધનને બોલાવશે કે દુર્યોધન અહીંયા આવ, ભલે તું કેસર કઢેલું દૂધ પીસ, સોનાના કટોરામાં દૂધ પીસ, પણ પીસ કોના હાથેથી? એક નોકર આવીને તને પીવડાવે ત્યારે તું દૂધ પીસ. અને ભલે હું માટીના કટોરામાં પી રહ્યો છું, ભલે હું આ સામાન્ય પી રહ્યો છું, પણ મારા જનેતાના હાથનું પી રહ્યો છું. અને માના હાથનો સ્વાદ કેને કહેવાય? એ તારા જેવા રાજકુમારને મૂર્ખાને ખબર ન પડે, એ અમારા જેવા ભમણભાઈઓને જ ખબર પડે કે જનેતાના હાથનો સ્વાદ કેને કહેવાય. એ તારા જેવા મૂર્ખાના ભાગ્યમાં ન હોય. અને દુર્યોધન આ શબ્દ સાંભળીને સમસમી જાત. અશ્વત્થામા કહેતા કે તારી માને પૂછી આવો, તારી મા તો આંખે પાટા બાંધીને બેઠીશ. આવા સુખ અમારા બ્રાહ્મણોના ભાગ્યમાં હોય. અને દુર્યોધન છે એ આખો આમ સમસમી જાત. અને આ દ્રશ્ય છે એ ગૌતમીમાં રસોડાની તિરાડમાંથી જોતી હોય કે દીકરો હારો ગજબનો ડોયેલો લોટ પીતો જાય છે અને વખાણેની જનેતાના કરતો જાય છે. એની માના વખાણ કરતો, એ ક્યારેય પોતાની માનું આમ નીચે પડવા ન દે. બહુ વાલી. આજ પણ એ પરમ માતૃભક્ત દીકરો કહેવાનો છે, ઉત્તમ પુરુષ. પણ એક ભૂલ એવી કરી નાખી કે 5 નિર્દોષ બાળકોની હત્યા કરી. હવે ભગવાન કહે છે કે હવે તું ઉત્તમ નહીં, હવે મધ્યમ પુરુષ. એક પગથિયું નીચે ઉતરી ગયું. હવે મોટા બાપનું સંતાન, એનાથી વધારે કાંઈ નહીં. દ્રોણપુત્ર હવે અશ્વત્થામાની. ભગવાને અંગુલી નિર્દેશ કર્યો છે, જોઈ લે આ દ્રોણપુત્ર. અશ્વત્થામા અને અર્જુન સામસામે આવ્યા છે. એકવાર તો યુદ્ધ થયું છે. લડતા લડતા અશ્વત્થામાના બધા હથિયાર પૂરા થઈ ગયા. અર્જુન હાથમાં તલવાર લઈ અશ્વત્થામાની ગરદન કાપવા ગયા છે. અશ્વત્થામાની જેવી ગરદન કાપવા ગયા, પરમાત્માએ હાથ પકડી લીધો છે. અરે અરે અર્જુન, આ શું કરીશ? અહીંયા માથું કાપીશ ને તો કાલ સવારે સમાજ વાતો કરશે કે રણ મેદાનમાં કેટલાય કપાયેલા માથા પડ્યા હતા, એકાદ માથું ગોતી આવ્યા હશે. બધાની વચ્ચે જઈને માથું કાપ, બધાને ખબર પડવી જોઈએ કે આ તારો દુશ્મન હતો. અશ્વત્થામાને બાંધી લીધા છે, બંધનમાં લઈ અને છાવણી સુધી લાવ્યા છે. બ્રાહ્મણનો દીકરો ક્યારેય કોઈના બંધનમાં ના આવે. એ માત્ર યજમાનના બંધનમાં આવ્યો, બાકી બ્રાહ્મણના દીકરાને કોઈ બાંધી ન શકે. અરે બ્રાહ્મણનો દીકરો ક્યારેય નતમસ્તક ન હોય, બ્રાહ્મણનો દીકરો ઉન્નત મસ્તક હોય. બ્રાહ્મણના દીકરાને પૂછવા ન જવું પડે કે તું કઈ નાતનો છો. એનું કપાળ એની નાતનો જવાબ દેતું હોય, એનું કપાળ જગારા મારતું હોય. એના તપ સત્કર્મ સંધ્યા ગાયત્રીનું તેજ એના કપાળ ઉપર હોય છે. એના મુખ કે શરીરને ન જોવાનું હોય, બ્રાહ્મણનું કપાળ પૂજાય છે. પણ આજે આ એક કર્મ એવું કર્યું કે અશ્વત્થામાના ભાલ પ્રદેશનું તેજ નિસ્તેજ થઈ ગયું છે, હણાઈ ગયું છે. જાણે સર્વસ્વ લૂંટાવીને આવી રહ્યા હોય એ રીતથી આમ નીચું જોઈને આવી રહ્યા છે. બ્રાહ્મણ બંધનમાં ન બંધાય, પણ આજે અર્જુનના બંધનમાં બંધાઈ ગયા છે. પશુવત બની અને જ્યારે અંદર છાવણીમાં લાવ્યા છે. દ્રૌપદી અંદર રડી રહ્યા છે. અર્જુને સાથ પાડ્યો છે, દેવી બહાર આવો, આપણા દુશ્મનને પકડીને લાવ્યો છે. દ્રૌપદી જેવા બહાર આવ્યા, બહાર અશ્વત્થામાને જોયા અને દ્રૌપદીનું દુઃખ તકલીફ ક્યાં ચાલ્યા ગયા એ ખબર ન પડી. એકવાર તો આંસુ સાફ કરીને હાથ જોડીને બોલ્યા છે, પધારો પધારો, આજ અમારા ઘરે ગુરુદેવ પધાર્યા, બ્રાહ્મણના દીકરા પધાર્યા. બોલો મહારાજ, અમે આપની શું આગતા સ્વાગતા. ઘટના કેવી છે? 5 પેટના દીકરાઓ મૃત્યુ પામેલા છે, માથા વગરના પડ્યા છે. આ સ્ત્રી માથા પછાડી પછાડીને રડી રહી છે. બાર એક બ્રાહ્મણના દીકરા આવ્યા અને આ સ્ત્રીને પોતાનો ગ્રહસ્થ ધર્મ યાદ આવ્યો કે પધારો પધારો, આપનું સ્વાગત. કઈ સ્ત્રી આ રીતથી વ્યવહાર કરી શકે? કોઈ ન કરી શક્યો, પણ દ્રૌપદીએ કર્યો છે. કેમ? તો કે દ્રૌપદી, એનું બીજું નામ શું હતું? કૃષ્ણા. દ્રૌપદીનું બીજું નામ જ કૃષ્ણા હતું. કૃષ્ણા કોને કહેવાય? ભગવાન કૃષ્ણની બહેન હોય એને કૃષ્ણા કહેવાય.
તો પછી મનમાં પ્રશ્ન થાય ને કે ભગવાને કૃષ્ણ કહેવામાં ના આવી, દ્રૌપદી કૃષ્ણ. શું કામ? તો કે એટલા માટે કે પ્રભુ દ્વારકાધીશ જેટલું સામર્થ્ય અને શક્તિ યદી કોઈ સ્ત્રીમાં હતી તો એ માત્ર દ્રૌપદી હતા. સમજજો, દ્રૌપદીમાં તો કે પરમાત્મા જેટલી શક્તિ અને સામર્થ્ય હતું, અગાધ શક્તિ, અમાપ સામર્થ્ય હતું. અને દ્રૌપદીનું બીજું નામ હતું કૃષ્ણા, વામસ સ્વભાવ સ્ત્રી કહેવાના છે. હમણાં જેમ આપણે વાત કરી ગયા કે પુરુષની ઓળખાણ 3 રીતે બને, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. એવી રીતથી બેન દીકરીની ઓળખાણ પણ 3 રીતે બને ને. બેન દીકરીને શું કહેવાય? તો કે ઘણાના ઘરમાં સુસ્વભાવા સ્ત્રી હોય, ઘણાના ઘરમાં દુસ્વભાવા સ્ત્રી હોય. ખબર કેમ પડે કે કોના ઘરમાં સુસ્વભાવા, કોના ઘરમાં દુસ્વભાવા? તો કે તમે કોઈના ઘરે મહેમાન બનીને જાઓ, હજી તો આંગણામાં ગયા, પેલા ખાટલા કે પલંગ ઉપર બેઠા, 2-5 મિનિટ ન થઈ હોય ત્યાં તો રસોડામાંથી એક જલનો પ્યાલો બહાર આવી જાય. 5-10 મિનિટ વાત કરો તો ચાની રકાબી અંદરથી બહાર આવી જાય. અને માની લ્યો કે 1-1.5 કલાક તમને વાતચીત કરતા થઈ ગઈ, સવારના 9 વાગે તમે બેસવા ગયા હતા અને 11 વાગી ગયા, અને પછી તમે ઊભા થાવ ને કે બસ મોડું થાય છે, હવે અમે અમારા ઘરે જાય. ત્યાં તો રસોડામાંથી એકાદ નાનકડું બાળક આમ દોડતું દોડતું આવે અને મહેમાનની આંગળી ખેંચીને કહેશે કે મારી બાએ કીધું છે રસોઈ તૈયાર છે, હવે તમારે જમીને જ જવાનું છે. તો વિચારજો, જે ઘરધણી તમારી સાથે વાતો કરતા હતા એ તો પગ ઉપર પગ ચડાવીને વાતો જ કરે છે ને. એને કાંઈ કેવું પડ્યું? ટાણું થયું તો પાણીનો પ્યાલો આવી ગયો, ચાનો સમય થાય તો ચાયનો પ્યાલો આવી જાય, અને ભોજનનો સમય હોય તો થાળીએ આવી જાય. એ ઘરની સ્ત્રીને કેવું ન પડ્યું કે તારો ગ્રહસ્થ ધર્મ શું છે? જે કાંઈ વ્યવહાર થાય એ બધા રસોડામાંથી જ થઈ જાય. ઘરધણીને કાંઈ કેવું ન પડે. તો માનજો હા, આ ઘરમાં કોઈ ઉત્તમ સ્ત્રી છે, કોઈ સુસ્વભાવા સ્ત્રી છે કે જેને પોતાના ઘરના બધા ધર્મો ખબર છે. પણ જેમ સુસ્વભાવા સ્ત્રી હોય એમ કોઈના ઘરમાં દુસ્વભાવા સ્ત્રી પણ હોય ને. એનાય ઘરે તમે મહેમાન બનીને જાઓ, ખાટલા કે પલંગ ઉપર 1.5 કલાક બેહો, પછી પાણીનો પ્યાલો આવવાનો હોય તો આવે, નહીતર એ પણ ના આવે. અને એમાંય જો ગરદણીથી એમ કહેવાય જાય કે જરા ચા મૂકજો, તો રસોડામાંથી બીજો ધડાકો થાય કે પેલા દૂધ લેતા આવો, જાઓ. ઘરમાં દૂધ જ નથી. તો કોઈના ઘરમાં દુસ્વભાવા સ્ત્રી પણ હોય, પણ આ 2 સ્વભાવને ચડી જાય એને વામસ સ્વભાવા સ્ત્રી કહેવાય. કે સુખ દુઃખ બંને પરિસ્થિતિમાં જે સ્ત્રી પોતાનો ધર્મ નિભાવે એને વામસ સ્વભાવા કહેવાય. દ્રૌપદી દીકરાઓ ઓરડામાં મૃત્યુ પામ્યા છે, આ સ્ત્રી માથા પછાડી પછાડીને રડી રહી છે. બ્રાહ્મણના દીકરા આંગણામાં આવ્યા અને એને પોતાનો આતિથ્ય ધર્મ યાદ આવ્યો કે આજ મારા આંગણે બ્રાહ્મણનો દીકરો આવ્યો છે, મારાથી મારો ધર્મ નિભાવવો. અને આ સ્ત્રી સામે હાથ જોડીને ગઈશ, બોલો બોલો મહારાજ, તમારા માટે શું સત્કાર કરી. અર્જુનને નવાઈ લાગી છે કે દેવી એમ ઉતાવળી ન થા, આ આપણો એ જ દુશ્મન છે કે જેણે આપણા 5 દીકરાઓના માથા કાપી નાખ્યા છે. અર્જુનના મનમાં એમ કે દ્રૌપદી કહેશે તો ઝડપથી મારી નાખો, પણ એ પણ વામસ સ્વભાવ સ્ત્રી છે. એને પણ અર્જુનને એટલું સમજાવ્યું છે કે નહીં મહારાજ, આપ એમ કહી રહ્યા છો ને કે મારી નાખ, હું જોવા તો નથી ગઈ, અને કદાચ માર્યા હશે બસ, પણ છતાં કહું છું કે કૃપા કરીને એને મુક્ત કરી દો. અરે એનો વિચાર ન કરો તો કઈ નહીં, એની માનો તો વિચાર કરો. એ સ્ત્રી પેલાથી વિધવા તો છે જ, હવે એના એકના એક દીકરાને મારી નાખશો તો એ વિધવા અને સાથે સાથે વંધ્યા પણ થઈ જશે. ધણી વગરની તો છે, હવે સંતાન વગરની એ બનાવવા માંગો છો. અને મહારાજ, સંતાન મૃત્યુ પામે ને ત્યારે હૃદયમાં દુઃખ કેટલું થાય છે એ મેં હમણાં જ ભોગવ્યું, હમણાં જ જોઈને બેઠી છું. હવે જગતની બીજી કોઈ જનેતા દુઃખ ભોગવે એ નથી. માટે કહું છું કે એને જે કર્યું એ ભલે કર્યું, એને મુક્ત કરી દો, એની મા માટે એને મુક્ત કરી દો. વામસ સ્વભાવા સ્ત્રી છે ને.
અર્જુને વિચાર કર્યો છે કે તો પછી એને મારીશ નહીં, તો પછી એને હું મુક્ત કરી દઉં. હજી તો એ મુક્ત કરવા બેઠા એવામાં ભીમસેન દોડતા દોડતા આવ્યા. ભીમસેન હાથમાં ગદા લઈને આવ્યા. શું અર્જુન? ઘરની ઘરવાળીએ આંખમાંથી ટપ ટપ બે આહુડા પડ્યા, ત્યાં તું ઢીલોય પડવા લઈ ગયો. કેવો ક્ષત્રિયનો દીકરો છે? અરે એ તો સ્ત્રી છે, એનું કામ રડવાનું હોય. તું તો ક્ષત્રિયનું સંતાન છો, ઝડપથી એને મારી નાખ. એક બાજુથી દ્રૌપદી કાલાવાલા કરે, એને મારતા નહીં, હો બ્રાહ્મણના દીકરા છે, ઝડપથી એને મુક્ત કરો. એક બાજુથી ભીમસેન, તું મારે છે કે હું માર નાખ? હવે અર્જુને મૂંઝાણા છે કે આમાં કરવું શું? ભગવાન પાસે આવીને કહે છે કે પ્રભુ મારે કરવું શું? ભગવાને કીધું છે કે વૈસલો રસ્તો કાઢ, બીજું કાંઈ નહીં થાય. અર્જુન કહે છે કે વચલો રસ્તો કેમ કાઢવો? પરમાત્મા કહે છે કે કોઈને મારવું હોય તો એની ગરદન જ કાપવી પડે. અરે અર્જુન, મોટા માણસને મારવું હોય ને તો ગરદન ન કપાય, ખાલી એને એના સ્થાન ઉપરથી ચ્યુત કરી દે, એ એના માટે મોત કરતાય મોટી સજા કહેવાય. અર્જુન સમજી ગયા છે. બહાર આવ્યા, અશ્વત્થામા આમ નીચું જોઈને ઉભા હતા. એ અશ્વત્થામાની આમ શિખા પકડી લીધી છે. અશ્વત્થામાને એમ કે હમણાં મારી ગરદન કાપી નાખશે, નીચું જોઈને ઉભા છે. પણ જયારે શિખા પકડી લીધી, શિખાનું છેદન કરવા ગયા, ત્યારે અશ્વત્થામાએ હાથ પકડી લીધો છે. અરે અરે ભાઈ, આ શું કરી રહ્યા છો? એક કામ કરો, તમારી તલવાર છે ને એ જરા એક વેત નીચે ઉતારો, મારી ગરદન કાપી નાખો, મોઢામાંથી એ કવાડ નહીં કાઢો. પણ મારી શિખા ન કાપતા હો, એ મારું બ્રાહ્મણત્વ છે, એ મારું તેજ છે, કૃપા. અરે હું એમને મરી જઈશ. અર્જુનને પણ લાગ્યું છે કે હા, આ તારા માટે યોગ્ય સજા છે. એની શિખાનું છેદન કર્યું. કપાળ ઉપર જે મણી હતો એ મણી કાઢી લીધો, કે જ્યારે જ્યારે દર્પણમાં તારું મોઢું જોઈશ ને ત્યારે તને આજનો દિવસ આ તે કરેલું પાપ યાદ આવશે. અશ્વત્થામાને અપમાનિત કરી અને ત્યાંથી કાઢી મૂક્યા છે. આ બધી કથા મહાભારત અંતર્ગત આપણે સાંભળી રહ્યા છીએ. અહીંયા આપણે એ અશ્વત્થામાને અપમાનિત કરીને કાઢી મૂક્યા એ પ્રસંગ ઉપર કથામાં વિશ્રામ લઈએ. બપોરનો સમય પણ થઈ ગયો છે. અમારી એક મર્યાદા એવું હોય કે એકવાર કથાના પ્રવાહમાં પ્રવેશ કરીએ ને પછી એ ઊભી રાખવી અમારા માટે બહુ કઠિન કામ હોય. અમારા હૃદયમાં ભાવ એવો હોય કે બધી કથા તમને કહી દેવી છે. એટલે તમારા મોઢા દેખાતા હોય, ઘડિયાળના કાંટા ન દેખાતા હોય. પછી નજર પડે ને ત્યારે ખબર પડે ખરું 12 ને 10 થઈ ગઈ લે. અને ઓલી વાત કરીને એમ પેટમાં જે આપણો ચૂલો છે એ બરાબર પેટીને બેઠો હોય ને, એમાં સ્વાહા સ્વાહા કરવાનું બાકી છે. એટલે અહીંયા આપણે બરાબર આ પ્રસંગ ઉપર કથામાં વિશ્રામ લઈએ. બપોર પછીના કથા પ્રસંગમાં ભીષ્મ સ્તુતિ, કુંતા સ્તુતિ, પરીક્ષિત રાજાની કથા અને સુખદેવજી સાથેના મિલનની કથા, એ બધી કથા આપણે બપોર પછીના કથા પ્રસંગમાં અનુસરશે. અહીંયા આપણે આ પ્રસંગ ઉપર વિશ્રામ રાખીએ. બોલો શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી બાલકૃષ્ણલાલ કી, શ્રી દ્વારિકાધીશ કી, શ્રી ભાગવત ભગવાન કી.